રાજ્યમાં આજે સવારે પણ વરસાદી માહોલ સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન 76 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। તાપીના વાલોડમાં 2 કલાકમાં 2.75 ઇંચ વરસાદ, સુરતના કામરેજમાં પણ 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો તો સુરતના બારડોલીમાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। વલસાડમાં સવારમાં 1.5 ઇંચ વરસાદ, સુરતના પલસાણા અંબિકા તાલુકામાં 1 ઇંચને પાર વરસાદ છે તો નવસારીના ગણદેવીમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। વલસાડના નાના પોંદા, ધરમપુર, પારડીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। તો આપ જુઓ, દક્ષિણ ગુજરાતમાં વરસાદનો જોર વધારે છે। હવામાન વિભાગ તરફથી આગાહી પણ કરવામાં આવી છે ત્યારે વરસાદી આંકડાઓ સામે આવ્યા છે। તાપીના વાલોડમાં વરસાદ જે રીતે વરસ્યો, સુરતના કામરેજમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો, સુરતના બારડોલીમાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે।